નવયુગ શાળામાં 53માં વાર્ષિક રમતગમત મહોત્સવનું ઉલ્લાસભર્યા વાતાવરણમાં સમાપન યોજવામાં આવ્યું હતું. આ વર્ષના રમતગમતની થીમ એનર્જી, એંગેજ, એક્સેલ, ઇમર્જી, વિક્ટોરિયસ હતી, જેનાથી બાળકોમાં ઉત્સાહ અને ખેલદિલીનો ભાવ વધુ પ્રબળ બન્યો હતો. સમાપન દિવસનું મુખ્ય આકર્ષણ ગુજરાતી ફિલ્મ લાલુના જાણીતા ગીતના મુખ્ય લેખક પ્રેમ દવેની વિશેષ ઉપસ્થિતિ હતી, જેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. સાથે જ નિયામક નીલાબેન દેસાઈ, સંયુક્ત નિયામક વરુણભાઈ દેસાઈ, શાળાના આચાર્ય, શિક્ષકોની હાજરીમાં મશાલ પ્રગટાવી રમત ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. તો બાળકોએ કલર દુપટ્ટા ફ્લેગ સાથે ડિસ્પ્લે કર્યો. સ્કાઉટ્સ દ્વારા શાનદાર પરફોર્મન્સ કરવામાં આવ્યો. વિવિધ રમતો જેવી કે ઊંચો કૂદકો, બોલ બેલેન્સ, સ્ટીક સફલિંગ, સ્લો સાયકલિંગ, બેકવર્ડ વોકિંગ જેવી અનેક રમતો અને ગ્રુપ રમતોમાં રસ્સા ખેંચ, રિલે રેસ જેવી રમતો પણ રમાઈ. આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમતગમતની ભાવના અને ખેલકૂદનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમ શાળાના આચાર્યની ઉપસ્થિતિમાં તેમજ તમામ શિક્ષકગણના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્યએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ રમતગમત પ્રત્યેનો ઉત્સાહ જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ભવ્ય આયોજન દ્વારા નવયુગ શાળાએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર વ્યક્ત કરી હતી. ખૂબ સરસ સંસ્થા, ખૂબ સરસ સંસ્થાના હોદ્દેદારો, ખૂબ સરસ ટીચર્સ, ખૂબ સરસ સ્ટાફ અને સૌથી સુંદર અને ખૂબ આપણને જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને ઉત્સાહ વધારે એવા બાળકો. એટલું સરસ આયોજન છે, એટલો સરસ સ્પોર્ટ્સ ડે છે, મને પણ રમવાનું મન થઈ ગયું અને ચાઇલ્ડહુડ ડેઝ યાદ આવી ગયા, સ્કૂલ ડેઝ યાદ આવી ગયા અને યસ ઓફકોર્સ કે લાલો મૂવીના સોંગ પર નાચ્યા અને લોકો રિકોગ્નાઇઝ કરે છે સોંગ્સને, લોકો રિકોગ્નાઇઝ કરે છે મૂવીને, સાથે સાથે ભણી રહ્યા છે અને આવો સરસ ઉત્સાહ, બહુ મજા આવી અને બહુ આનંદ થયો. ઇટ વોઝ કમ્પ્લીટલી માય પ્લેઝર ટુ બી હિયર અને ઇટ્સ એન ઓનર એન્ડ પ્રિવિલેજ ટુ સે ઓર શેર ફ્યુ વર્ડ્સ વિથ ધીસ વન્ડરફુલ કિડ્સ. હા સર, ખાસ કરીને આ નવયુગ ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલય છે, તમારા જ્ઞાન થકી બાળકોને પણ ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે, શું કહેશો? હું તો એવું કહું છું કે મારું જ્ઞાન તો પ્રોત્સાહન હું આપવા મને એવું થયેલું હું જ્યારે આવ્યો ત્યારે કે કંઈક થોડુંક કહી શકીશ, પણ હું સ્પીચલેસ હતો કે આ નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના છોકરાઓ તો ભાઈ જબરદસ્ત છે અને આટલું સ્કિલ્ડ છોકરાઓ, મેં પરફોર્મન્સીસ જોયા એ લોકોનું ઉત્સાહ છે, એ લોકો જે ચીયરિંગ અપ કરે છે અને જે પેશન્સથી બેસે છે સાથે ડિસિપ્લિનમાં, એ બહુ સરસ છે. ચોક્કસ જ કંઈક વાત કરવાની, શેર કરવાની મને મજા આવી અને એમાંથી કદાચ કંઈક કોઈક બોરો કરી શકે, કારણ કે મેં તો ઘણું બધું બોરો કર્યું છે, કંઈક બોરો કરી શકે તો ઇટ વિલ બી પ્લેઝર કે હું કંઈક કહી શકું અને એમના જીવનમાં કંઈક આપી શકું. એટલે આજે સમાપન દિવસ છે, છઠ્ઠી તારીખ, 53મો એન્યુઅલ સ્પોર્ટ્સ મીટ અને વી આર વેરી ગ્રેટફુલ કે લાલુ મૂવી જે અત્યારે એકદમ ટ્રેન્ડિંગ છે, 100 કરોડ ક્રોસ કર્યા છે, એના જે મુખ્ય લેખક, લિરિસિસ્ટ, જેને ગાયનો આટલા ફેમસ લખ્યા છે, એ આપણી સમક્ષ છે અને એમને પીટી ડિસ્પ્લે, પિરામિડ, સ્કાઉટ્સ એન્ડ ગાઈડના પ્રોગ્રામ, પછી સારીનું ડિસ્પ્લે બધું જોયું અને હી વોઝ વેરી હેપી અને એમને છોકરાઓને પણ મોટિવેટ કર્યા. 2 અમેઝિંગ સ્ટોરી કીધી એડિસનની અને જેકે રોલિંગની, જે અમે પણ વારે ઘડીએ છોકરાઓને કહેતા હોઈએ છીએ. પણ આજના દિવસ વી આર વેરી હેપી, વી આર વેરી થેન્કફુલ ટુ પ્રેમ સર કે આજે સ્પોર્ટ્સ ડેના સમાપનમાં આવ્યા અને છોકરાઓને પ્રોત્સાહિત કર્યા.